હાલો સીતારામ. આવી ગયા પાછા હતા ત્યાં ને ત્યાં પોરબંદર. કાલે કાલે સવારે 11 11:30 પૂગી અને આજે 11:30 થયા. આ બસ ચક્કરની અંદર એન્ટર થઈ. ભરવીના તળ નહીં, તળવીના તીરથ નહીં. એક દી એમ થાય મહિને દી એક દી ક્યાંક ઘૂમરો મારીએ ત્યાં પાછા આવી ગયા. હા, અમારે પ્રોબ્લેમ ઈ થાય કે એક અમારી આ ચાપલી અને એક આ ચાપલીના માલિક, આ બે ની સમસ્યા છે. ઓલા વાડી વાળા હવે તમારી કે ક્યાં આઈ ઉપાધિ છે, મને આઈ કે વાડી વાળા મને આઈ કે ઈ કે આઈ તમારી કે આઈ કહીએ તો વાંધો નહીં ને, અરે આઈ કયો ડોહીમાં કયો કઈ વાંધો નહીં, મારા છોકરા બે મને ડોહીમાં જ કે હું કહું. આપણે કઈ એવું ઓલું છે નહીં. તો ઈ કે હવે તમારી ક્યાં ઉપાધિ, હવે તો નોકરી એ મૂકી દીધી. નોકરી બેન બાયુની નોકરી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મુકાય નહીં. બેનું હોય ને, બેનું જણ અઠવાડિયું નીકળી જાય તો એને કઈ ચિંતા ન હોય. અમારે તો જો કે નીકળતા નથી એ ચિંતા છે. નીકળતા નથી ને એ ચિંતા છે. ક્યાંય એટલે ક્યાંય ભેગું બે જણા જઈ નો હગ્યા ચાપલી સેતી અને એકલી રીએ નહીં. અટાણે આવીને તો પેલા તો સૌથી પેલા રાડું નાખવા મીધી જો આવીને, અને ક્યાંય એટલે ક્યાંય રીએ નહીં એકલી. એ ચિંતા છે વાડી વાળાને. તો બીજું કઈ એટલે કઈ ચિંતા નથી. વાડીએ ઘણી મજા આવે છે. આમ થોડુંક આમ વાતાવરણમાં ચેન્જ ઓલાય ઘરના એને આખો દી વાંધો ન આવે. સવારથી માણસને તારે રિક્ષામાં ફેરવે રાખે હાઈજ લગી નવા નવા માણસ. પછી દોસ્તારું ભેગું બેહવું, જાવું, ઉઠવું, કંઈક વાતું ચીતું કરવી. જ્યોત્સના બેન તો સવારમાં ઘરમાં પુરાઈ ગયા હોય. અંજવારી પોતાના કપડા ને વાસણ, રોટલી કેવાનું શાક. આજ છે ને ગુરુવાર, શ્રાવણ માસનો આજે છે પહેલો ગુરુવાર છે. સોમવાર આ વખતે, ઓલા વખતે સોમવાર શ્રાવણ મહિનો શરૂ થયો હતો ને, પેલા ગયા શ્રાવણ મહિને સોમવાર થી ચાલુ થયો હતો. આ વખતે ગુરુવાર થી ચાલુ થયો. ભગવાન ભોળાનાથ બધાના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. શ્રાવણ મહિનાની અંદર જે છે એ બધા જ શાંતિની અનુભૂતિ કરે. હવે એક કમી છે, આપણે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, જામનગર, સોમનાથ વરસાદ નથી થયો. ખેતરમાં પાક હુકાય છે. ખેડૂતોની તકલીફ વધી છે. જેને પાણી છે ને બિચારા, ઈ અત્યારે હું કાલ વાડીમાં હતી ને તે બિચારા જોતા હતા કે 12 વાગ્યા સુધી રાતે બેઠા હતા, 12, 1, 2, 1.5 વાગ્યા સુધી. તો એ પાઇપું ને ફુવારા ને લાઈટું આવી ને ગઈ ને પાક વાવ્યો છે. હવે એને બચાવવો તો ખરી ને. વરસાદ થાય ન થાય પણ થોડું ઘણું પાણી ખેતરમાં છે ત્યાં સુધી આડું નવડું કરી અને અત્યારે મૈંડા છે. અને જેને પાણી જ નથી ને એમનેમ જમીન છે, એના ખેતર હજી એમનેમ કોરા ધાકડ પડ્યા છે. એ જ કહેતા હતા. હાઈતમ છે પણ હાઈતમ વાલી નથી લાગતી આ વખતે તહેવાર. બધાને એમ જ છે, ખેડૂતની વાહે આપણે બધાય છીએ ને, એને થાહે તો આપણે સારું છે ને. અત્યારે સૌથી વધારે દુઃખી ખેડૂત છે. જગતનો તાત કહેવાય ખેડૂતને. પણ અત્યારે બિચારાના મોઢા જોયા જેવા નથી. કઈના જમીન હોય કે થાય કે ન થાય એમાં કઈક નાખવું પડે છે. જો હજી ઘરે પહોંચી રહી, થઈ ગયા 11:15 અને હવે એકટાણામાં રાંધવું જોહે આવીને. પછી બધું કામ વર્ગે પેલા રાંધવાનું ટાણું થઈ ગયું. તેડવા આવ્યા હતા પાક માં લગીત મારે પાણી જ મૂકી ગયો. ન્યાય કામ હતું તો તેડી જાવ. હવે ભગવાનની મહેરબાની છે, છોકરા તેડી જઈને મૂકી જાય. સાહેબ વળી ત્યાં હતા, તેડી ગયા બસ સ્ટેન્ડેથી. આવીને શું કરે છે, ઘરમાં કરે ને એટલે હાથમાં મોબાઈલ લે અને મોબાઈલ લઈ અને નોન સ્ટોપ જઈએ ફ્રી હોય ત્યારે. કાલે શું કહેતા હતા મને કઈ યાદ નથી રહેતું. કોઈ ગીતાજી સાંભળું, ભાગવત સાંભળું, સપ્તાહ સાંભળું, પણ કઈ યાદ નથી રહેતું. એનું કારણ શું છે? તમે કોઈ પણ વસ્તુની અંદર છે ને નોન સ્ટોપ એક ધારા એકી ટસે એની અંદર તમારું ધ્યાન હોય ને, એટલે તમારા મગજની અંદર ઈ જ ઘૂસી ગયું હોય. જઈ નવરા થાય ને એટલે મોબાઈલ ખોલી અને 3 પતિ રમે રાખે. મોબાઈલ ખોલીને 3 પતિ મોબાઈલની અંદર રમે રાખે. યુધિષ્ઠિર વયો ગયો બિચારો મહાભારતના યુદ્ધની અંદર. 5 પાંડવ, રાજપાટ, પછી 5 પોતાના ભાઈઓ, 4 દ્રૌપદી, બધું હારી ગયું. આ બધું જોયું અને અને વિશ્વને શીખ આપી, આપણા ખાસ ભારત દેશને, કે પતનનું મુખ્ય કારણ
જુગાર આમાંથી શીખવા જેવું છે. એટલે પણ તો એમાં હાચુકલા નથી રમતા તે સારું છે, ખોટા ખોટા મોબાઈલમાં રમે રાખે. પણ એક નશો છે રમવાનો. અને કોઈ પણ વસ્તુની અંદર તમને જે વસ્તુની અંદર એક ટેવ હોય ને, ટેવ તમારું મગજ અન્ય કેન્દ્રિત રહે. જો વિદ્યાર્થી બહુ હોશિયાર હોય ને એને તમે બહારની દુનિયામાં નહીં જોવો. પછી રેઢિયારને તમે ગમે એટલું છોકરા રખડું હોય ને તમે ગમે એટલા સમજાવો ને ચોપડી નહીં લે. હું ના ન પાડું, ભલે રમે છે હવના શોખ, એટલે યાદ નથી રહેતું ને એનું કારણ એ છે. બીજું રમે રાખવાનું. જિંદગી ભગવાન એક જ વખત આપી છે આ પૃથ્વી ઉપર. બધા શોખ પૂરા કરી લેવાના. જેને જે શોખ હોય, કોઈને હરવા ફરવાનો હોય, કોઈને ખાવા પીવાનો હોય, કોઈ જુગાર રમવાનો હોય, આવા ખોટા ખોટા પનાનો. હમણાં શ્રાવણીય જુગાર ચાલુ થાય તો ઈ રમવાનો હોય. શ્રાવણીય આજથી બેઠો એટલે આજથી શ્રાવણીય GTPL આમાં આવીએ ફલાણી જગ્યાએ 500 રૂપિયા પકડાણા, 700 રૂપિયા પકડાણા, ગંજી પત્તા પકડાણા, નાની પકડાણા. ને હમણાં બધું હાલીએ આવું બધું. તો આવો જુગાર હાલીએ, હાલવા દો. અને ન રમીએ તો સારું, રમીએ ને શોખ હોય તો વધારે સારું. હવના શોખ, હવને મુબારક. અમને ખોટી રીતે શોખ છે, એને ખોટી રીતે શોખ છે, ઘણાને સાચી રીતે હોય, સાચી રીતે રમતા હોય. શોખ તો શોખ છે ભાઈ, શોખ પૂરા કરી લેવાના. શોખમાં કેમ મનાઈ નહીં કરવાની. તો હાલું શું ખાવું છું? રીંગણા બટેટાનું શાક ને રોટલી. ક્યાંથી એને બાર રીંગણા બટેટાનું શાક ને રોટલી મેળાવે? બહાર જાય તો એ કે જી શાક 3 કે 4 શાક મગાવીએ ને બધા શાક કોદા જેવા જ હોય. નકર ખાલી 120 રૂપિયાની અંદર અમારે 2-3 ગુજરાતી ધાબા છે, ત્યાં થાળી સ્પેશિયલ થાળી 120 રૂપિયાની અંદર આવે. તો મારે જો 2-5 દી હલાવી લઈએ તો કોઈ ચિંતા ન હોય, અમે ન ખાઈએ. અમારો મેળ જ ન આવે. આવજો બધાય, સીતારામ. આવજો બધાય, હાલો.